તાપી જિલ્લાના દેવ બિરસા સેનાના અધ્યક્ષને મારી નાખવાની ધમકી મળી। તાપી જિલ્લાના દેવ બિરસા સેનાના અધ્યક્ષના હાથ પગ કાપી મારી નાખવાની ધમકી મળી છે। તાપી જિલ્લા દેવ બિરસા સેના અધ્યક્ષ જિગ્નેશ ગામિતને ધમકી આપવામાં આવી। રાત્રિના સમયે જિગ્નેશ ગામિતના ઘરે ગયેલા ટોળાએ આપી મારી નાખવાની ધમકી। ખ્રિસ્તી ધર્માંતરણના વિરોધમાં દેવ બિરસા સેનાએ આપેલા આવેદનપત્રોને લઈને ધમકીઓ આપવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ શાહ, તાપી। मैं जिग्नेश गामित હવે ગઈ રાત્રે અમારા ત્યાં મોટું ટોળામાં હુમલો કરવામાં આવેલો મારા પર ખોગોલ ગામ પાટલી ફળિયામાં। તો અગાઉ હમણાં દેવ બિરસાના મેં અધ્યક્ષ છું તાપી જિલ્લાનો। અગાઉ આવેદનપત્ર આપેલું હતું, એના વિરોધમાં એ લોકોએ આવેલા હતા ખ્રિસ્તી સમાજના લોકો। ટોળો આવેલું, દરવાજો ખોલ્યો નહીં હતો, ડાક ધમકી આપીને જતા રહેલા। પછી થોડાક ટાઈમમાં ફોન આવ્યો, આ નામનો વ્યક્તિ બોલતો છું એમ કરીને નંબરથી અમે એફઆઈઆર કરાવેલી છે। હવે અત્યારે હું અરવિંદ વસાવા, દેવ બિરસા સેના અધ્યક્ષ। ગઈ રાત્રે અમારા તાપી જિલ્લાના દેવ બિરસા સેના અધ્યક્ષ જિગ્નેશભાઈ ગામિત પર રાત્રે આશરે 10 થી 11 ગાળાની વચ્ચે ખ્રિસ્તી સમાજના ટોળુએ એમના ઘર પર હુમલો કર્યો હતો અને એમને હાથ પગ કાપી નાખવાનું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને દરવાજાઓ જબરદસ્તી ખોલતા હતા અને એમને બહારથી જ બૂમ મારતા હતા કે તું બહાર નીકળ, તને આજે પતાવી જ દેવાનું છે, તારા લીધે તું અમારા ખ્રિસ્તી વિરુદ્ધ આવેદનપત્ર આપે છે કલેક્ટરને અને અમને નાતાલ કરવાની પરમિશન મંજૂરી મળતી નથી। તો અમે દેવ બિરસા સેના અમે જિગ્નેશભાઈના પડખે છે અને જો અમે ભગવાન બિરસા મુંડાને આદર્શ માનીએ છીએ। જેવી રીતે ભગવાન બિરસા મુંડા અંગ્રેજો સામે લડેલા, એવી રીતે અમે પણ લડીશું અને હંમેશા અમે જિગ્નેશભાઈના પડખે રહીશું।